સોયલો મળ્યો. તખાજી, ઓ તખાજી, આવો આવો આવો. હું ગયા છો ખરા તરક. અરે ભલા આદમી આવડી આવ્યો તો હા લોકાસાર જ્યો છે બહેરો. બરોબર. આ મલિકપુર પેલો અમારો ભાઈ હતો ને ઓહો. એ મળી તો ખાસે જ પણ પેલો આ શોક ઉઠાડવાનો હોય કે હા અમારે તહેવાર આવે છે કે હા એટલે આ બહેરો બહેરો બેહવા ગયો તો ઈ. બરોબર. બોલો હશે ને તે ભૂલા પડ્યા હતી. બોલો મૂકો તખાજીને ખબર લઈ આવ્યા ને પેલી ભેંસની વાત કરતા હતા તે. ઓહો હા. એ તો ભેંસ વેચી મારી યાર. શું વાત કરો? એ તો 54,000 વેચી મારી. અને મારા ભેંસ જોતી હતી. અને તમાર કોમની નથી ભલા આદમી. તાણ. એ એક ઓસરો દૂધ ઓછું આવતું હતું હા. અને એ મારતી હતી. બરોબર. એ તમાર કોમની નથી. જોણી જોઈને તખોજી તમને ભેજ હાલે હાલે. અને કાલ છે તમારા બહેરા નહીં પાટું મેલીને પછી બધું નાવે પોણી પડી જતા આ પૈસા. વાત સાચી છે. અને પાછું ગમમાં આબરું છે. બારે બારે તો મુંબઈ ભરાઈ દીધી ટેમ્પામાં. અને બીજી તો થઈ જાય બીજી. આ બધું ખાલી કરી દીધું પાલી છે. બધી. આ છોકરો બારી જુદો રહી ગયો. અમાર ડોશી ડોહાથી બે હવે કોઈ થાય ને. હા, વાત સાચી છે. પછી હું કા બધું ઝંઝન કરે. અને મારા બાપાને ખબર છે ને 60 વીઘા જમીનનું બોર બધું છે. હા હા છોકરોને કાલે જ ભાગ પાડી આલે મુઈ. બરોબર. બધું કાઢી દીધું મારાથી થાય ને મને યાર હા સરસ. તે શું કરો છો? છોકરો બાયરે એ લે હમ ભાષા આવ્યો ભાઈ બેવો. એ આવ હા બેવા ભાઈ. હા દારે આયા યાર. બે હોય ભેગા થઈ જાય ને મારે શોર્ટમાં ફટ લઈને કોમ થઈ બે જાય. પાણી ભલાવ બે બે હા ચાચો પાણી બંધ ભરશો. લાવો પાણી પીને જ આયા છીએ ક્યાંથી. શેમ આબા જ આવ્યા છો તમે આ તો? હું આવ્યો તો આ ભેંસ કહેતા હતા કે તકોજી તે કોઈ ભેંસ હાલવાની છે તે ભેંસ માટે આવ્યો. પણ તે ઈ તો ગોમના ઉકેલા ઉપર હાર્યા ને ટેમ્પો ને બધું હતું તે ઈવને ભરાઈ દીધું તું. ઓવા બધું ખાલે કરી દીધું કે શા? જો વાહ અમારે આવું થતું નહીં તે કોઈ વેચી મારી બધું. અલ્યા તો ખરું મોણા ને એકલે લ્યા. તાણ. પણ એકાદી આજુબાજુમાં કોકને હાલ દીધી હોય તો તમે કેમ બચારાને. ફૂલા પડ્યા? હું લોકોનું કહેવા આવ્યો છું. કોણ મળી ગયું વળી? અને આ મારે ખગો મરી ગયા છે. હા હા તે લોકો જવાનું છે તાકાભાઈ નહીં આવ્યો કીધું આમ નીકળી જવાનું તમારી જાતો હતો. હા તમે પાછા વયા આયા. અરે તો વાંધો નહીં આવું ઘેર આપવાની કોઈ જરૂર નહીં. એ આડો પડ્યો તો બેહો, બેહો. બેહો તકાઈ. ભલાવ પડે? ના ના તમે કહો બે આજ તો ઘણા ધારે ભેગા થયા ગામમાં હું કરો છો તકાજી તમે તો આવતા નહીં હું પેલા આદમી. બધું હોનું હોનું લાગે હોય તો ભેંસો તો કાઢી દીધી. તે કોકને હાલી હોય તો વાહમાં યાર હા? વાહમાં કોકને હાલી હોય તો અમારે જેવાનું. ના ના પણ બધી કાઢી દીધું. હા. મારા સામે કાઢવું પડે તબેલો ને બધું ખબર છે. હા. જો ઘેર પેલા ઇસ્કારો હતો દોવાનો ને શેર કાઢવાનો બધી રીતે સારનો બધો પ્રોબ્લેમ હતો. એ ખરું. અને મંત્રી અંગાત તો ઝઘડો થયો અઠવાડિયા મોડી. હોવા. હું કાઢી ગયા ને કે પાર મટક લોકોથી આપણે શું ઝઘડા કરે ભલા મંત્રી અંગત તમારો ઝઘડો થયો તે? મારા થયો તો તાર હું જ કહું બીજા કોક ન થયો છે અહીંયા. અરે નથી આલી દીધી મંત્રીને એક બે જોડીને બહેણી હું દીધું ફેટમાં લોચા હતા. ફેટ ઓછો આવ્યો યાર. આ નાફોએ ખબર ગામમાં ઓછો કર્યો છે આ વખત તો. ઓછો જ આવ્યો છે તો બધી મને ખબર બધા ખાવા વાળા છે અને- જો બે માં એ તો ભાઈ એમ બધી ખબર પણ આ તો કેવું હોય કે બધું અંદર અંદર એકબીજાનું ખાતા હોય ને એટલે કોઈ કોઈનું કે નહીં. પેલો મંત્રી હતો ને એ હારો હતો વ્યવસ્થિત ડેરી ચલાવતો આરે આ મોય વારું કરે ઝીલ્યો હું કહું છું અને વાટકા ભરીને સા મેળીને મોય પીવું આખા દૂધની સા પીવું આપણા મફત દૂધની લ્યો મોંથી ભરી જ લેવાનો ડમચો ભરીને ઠપ લઈ. અને હું જવાનું છે તાણ. અને યાર બાર ગામનો આવ્યો હોય કે ભાઈ હેતમથી આવ્યો હોય અને ચાલુ ડેરી એને કોથરો ના આવે એટલે પેલો એટલે કલાકુજી બેહી રહી યાર. ના જ બે રહ્યો. સેમ્પલ દૂધ તો કુનાઈ જતું ખબર છે એટલે બોળિયાની ડેરી છે. હું કહું છું એ વાત ફરી મેળજી તમે ગામનું કોઈ ખબર છે. હું કહું તમારા છોકરો બાયરી શું કરે છે? છોકરો બારી તો એ તો ઓન વાત કરો કે યાર ઓન છોકરો માર તો પૈને ના દીધા એમ નહીં. જુદા રહ્યા છે, એમ કેવું કેમ આમ થાય છે? એ જુદા તો રહ્યા હવાના ઠેકોના હા એમ. હવે અમે ડોસીમ બે કટકો રોટલો જે પડ્યો ખાઈને ઊંઘી જવાનું આમ. મારા એ જ છે. મારા આ છોકરો તો પરણાયો ને હમ. આટલું દુઃખ નહીં મારા ઘરમાં બોલો. બરાબર. અને બાયરી તો હોના જેવી છે ભાઈ. એવું તાણ ઓહો. મને તો આ ખાતું હોય ને તો વાટકો એ ના લેવા દે. ના પણ એ તમારા વેવાઈના સંસ્કાર હારા બાવા સંસ્કાર હારા છે. વડનગર ભેગા થયા હતા મોડી ખાતર લેવા આવ્યા હતા તી. અને શંભુજી ગામમાં મને ખબર. ડાક છે પાછી હોવાની. મને ખબર છે તાણ મારું હાખરું અમારે તો છોકરાના શું ઓળખ પડતો નથી.
બાર ભણ હશે કે ઓ ઘેર આવે તમારો તો છોકરો? વળ પડે કે. અલે આ તખાભાઈ હું કહું છું ઓન છોકરાને તો યાદ કરાવી તે સારું થયું. હે? મારા છોકરાએ ફોનમાં મને બતાવ્યું હતું. હા બાબુ? હાગું નહીં હા. કોક સોરી અંગાત ફરતો તો આમ ગોળ મોડ એવું લઈ. કોણ છોકરો પેલો ફોન નહીં આવ્યો મોટો હા મોટા ફોન આવો ફોન હા. આવા ફોનમાં આમ કઈ હું તો જોયું હું કહું આર્યો પેલા ભેમાભાઈ છોકરો જ નહીં હમ સોરી અંગાત ફરતો તો ના. એમાં છોકરો બહાર હશે પણ હા ના બહાર હોય હતો તો યાર. ના મારો છોકરો ના હોય યાર મારા છોકરા મી એવા સંસ્કાર આલે અલ્યા પણ હું ના ઓળખું ગમો એ તો હા યાર બીજો કોક મારો છોકરો ના હોય લ્યો. ના મોન ના. એ તો આનો છોકરો તો બહાર હશે મારા નજરમાં ઓછો આવ્યો એટલે મારો મુએ છોકરો સીતા એવો નથી યાર એ તો- અલ્યા હું એ નતો ઓળખતો પણ આ તો ફોનમાં બતાવે પણ ઇન્ડિયામાં તું હાગું ખોરીને ના તો સારું ખોટું પૈ નહીં દે આમ પણ ના આવશે તકા ભાઈ વાત હાશીશ તમારે પણ હવે આવા તો આમ છોક જોવા બોવા બોલાવીએ ને લઈ જાય તો આમ છોકરો તો એવું છે બાયરી આલે હવાના ઠેકોના હારો ભાઈ જો હા, વાત હાચી. પણ આમ ઓય આવા તો કોક વાતાય કોક કરે કે એટલે તમારે જણ તો ગમો ખબર ના આવે કે આનો છોકરો બહાર રહેશે. માર સુરીન ભણ્યો હોય હતો ને તઈ પેલો હોય ભણતો તો તો, હા. ભાઈ હવાના ઠેકોણા થતો લેબડા પેપડા ઉપર સરું ભોય પર વળી પાટા બંધા પર સારું લાગ અને મેલામાં ઝઘડા લાવું તાણ ખોટી દગમી લેવી તાણ. મી જતો ને તોય મેકલી દીધો એટલે આ તો બધી ઉપાધિઓ છે લે એ સારું ભેમાભાઈ, ખોટું કોઈ હું પૈ કહું. તમે શું કરવા આયા તાણ હું તો લોકોનું કહેવા આવ્યો તો તમારે એવું છે તે ઓવાની થી કીધું આમ તો ઓન લોકોઈ ના હા. મારા તો નહીં આવું મેં કહી દીધું કાલ જવાનું કહી દઉં તખાભાઈ કહી દે પેલા હજી પેલા શંકરના બોરું જવાનું પાછું હા રે હું શાખાનું કર્યું છે તે પછી સાધન તો હું તો હવાર બધા ભેગો થઈને ઉપર કરીએ હા બાબા ખટારો મોટો કરજો બાપા પેલા દે જેવું ના કરો તમે ના. રિક્ષામાં લોકો જવા તું સકરામો બાર જણો હતો દાલુ કરી દેવા આપણે. તાને હા કે બધા ભાડું આવે છે બધા વ્યવસ્થિત આલજી ભાડું અને શંકરના એક કૂતરું પેલું પેપતું હતું એનું અને પછી ઘેર ભેગા થજો પા કોક દાડા અબ્બાને રાખો હા. અમારે અરે તો- માર ઘેર થી એક જ જણ લોકો આવશે બે જણ ની વાત ના જોતો આ તો અમારી એક જ જણ લોકો યાદ મારી ભાઈ મળી ગયા ને તે એક જ જણ લોકો ના ના યાદ મારે આવું હા. છોકરાનું બાયરીને એવું હોય ને તો કહી દઉં નીકળી દે હાઉ તાણ હું બે જણ તો શું લોકો તાની વળી જાય રોજ આવો હોય તો રોજ પેલા દખો. આદમી સાહેબ પોત પણ ચા નહીં ચા નહીં ચા છો ભેંસો ચા નહીં આ બધો પકડો. વગડા જતો રહ્યો ને પેલો બધો લોકા સા જતો રહ્યો કે મારે હાલ સા બનાવી દો કશો વાંધો નહીં ચોય ભેંસ આવે ને હમ. તો મને કહેજો બરોબર કશો હતો ને હેડો હશે ભારમાં હોય તો કોઈ હા લેડો બધા હું નીકળું હો? હા રેડો અને હા. કાલ આવતા આવો લોકો પછી ના દેવો તો મુઈ આવો કશો વાંધો નહીં, આવતા રહેજો પાછા ઘેર હું હા કશો હતો હા લેડો હા હા સારું કર્યું એક તો એવા ટેમાં આવી ગયા ને ઊંઘે ઉડાડી દીધી હોય તો આયા તો કો હતો નહીં બધી કોક દારૂ ભેગા થતું હતું તડકો તડકો હારાને જન ત્યાં જઈએ એકલાને જવું પડે છે તે કંટાળી જવાય છે ભાઈ આ તો ડોસી હતી તે બધું પૂરું કરતું એ મારી ડોસી હતી ને પેલા રોજ કળાયામાં શીરો બનાવી ખવડાવે. ને મરી ગયા પછી તો કોઈ મારી સંભાળ લેવા કે કોઈ ખબર પૂછવાય કોઈ આવતું નહીં. કળાયું જોવું મને બહુ યાદ આવે. અમે એક પંખીના માળામાં હતા બધા. છોકરો એ જતો રહ્યો, મારી ડોસી એ જતી રહી. ઉપરથી ટેન્શન આવી જાય છે કે પેલા કે તારો છોકરો મેં અમો મોબાઈલમાં જોયો કોકના હંગાથી. એટલે મેં મારા છોકરાને આવા સંસ્કાર નહીં આલ્યા તે કોઈ જોતા તને જોવા મળતો હતો. દિન થોડો મારો તબિયત પાણી હારા.
લોન કરવા લઈ ના ના લોન કરવા નહીં લાવ્યો, મારી વાત સાંભળો બરોબર. લોન કરે ફટાફટ બેન ને કે આવું રે ફોટા પાડી લોન કરો ને તાર લગ્ન કરાઈ ગઈ છે. શું થયું? કાગળિયા ભૂલી ગયો છે? કાગળિયા નહીં ભૂલી એનું તો પ્યાર બેન પણ પછી મારી વાત તો સાંભળો, એ લોન કરવા વાળા નહીં. ઓવર લોન કરીને તો હું એને લાવ્યો. હા હું એને લોન કરીને લાવ્યો હું. શાંતિ રાખ, એવું ના બોલાય. આ માર ઘેરથી તમે ખબર કરો છો શું ગમા ના કપાઈ નાખું ના તારા બાપાનું આવું તો કે લાવું છું. આ ઘરમાં શોભા એવી નહીં. પેડા નહીં ચોટે નાખે. તમારા બાપા એવું કહે છે કોઈ હું ઘરમાં શોભે એવું નહીં એટલે શાંતિ રાખ ને ભાઈ. તો નથી કોઈ બાજુથી હું ઢંગર ડાળો ગમાડ તો કેવા આવતો આમ ફરા જેવી. અલ્યા ગો મળતું ગોડું હોવન પાછળ આ માર જોડે આવી છે. અમે તો બોલતો ને તાર માં જેવી તો ગમાડવી હતી, રોજ ઝઘડા તો કરો આ તો માર ખાઈને આવે વાત તો મારી વાત સાંભળો. ઝઘડાની ચો વાત કરો, આરી હવે ઝઘડા કરે ને એ જોજો તમે. એટલે તારું નહીં કહેતો, સમજાવું હું પપ્પાને એને સમજાવો પણ એ લોકો છે ને મેન્ટલી એકદમ જૂના વિચારવાળા છે. નહીં તારું ઘર કે ને ક્યાં છે આ છે ઘર તારું હમ? આ તારું ઘર છે હા આપણું ઘર. મારું બેવાનું સારું એનું એકલા નહીં. અમાર બેનું તો પપ્પા હું ક્યાં એમ કહું છું કે ભાઈ મારું છે એમ તારી ભલી થાય લે મને આ તો પપ્પા કે લે તારો પપ્પા થાય. પપ્પાને કહું તો શું કહું પણ અહીંયા પપ્પા ના કહેવાય. હું તને કઈ રીતે સમજાવું? તો ડેડી કહું ડેડી ડેડી એ ના કહેવાય, આ સસરા છે તારા. તો પપ્પાજી બસ એ પાર્લેજી નું બિસ્કિટ નહીં તે પપ્પાજી પપ્પાજી કરે. બાપા કે બાપા દેશી ભાષામાં. આ માથા ઓઢવાનું રાસમ તરગડા જેવા હેડે આવ્યા સાથે. મેં તને પહેલા કીધેલું જો મને આવું બધું માથે આ સાડી બી તારા લીધે મેં પહેરી યાર બાકી મને તો આટલા કપડાં પહેરવા ગમે છે પહેલો દિવસ છે સાંજે. એ પપ્પા એ બાપા હું એ તારા વાજે પપ્પા પપ્પા મંડ્યું. હું શું કહું, આ સિટીની હ માથે બાથે ના ઓઢ. એટલે ગામના મારા ઘેર આવે એટલે ઈવન એમ કહેવાનું કાર્ય મારે આ માથે નહીં ઓઢા. બેન ભણાવવા લાવ્યો છું હું ઘેર ટ્યુશન કરાવવા. પપ્પા સાંભળો મારી વાત તમારા ગામડામાં મારા જેવી આવે કોણ આ તો તમારા કિસ્મત સારા કે તમારા છોકરાને હું આવી તો પૈણી હું શું વાળું કરવા આવ્યો તો તું આવી સમજાવો નહીં તમારા પપ્પાને એ આ બધામાં ના સમજાવું, વાણા બોણામાં ના ખબર પડે ઈ ને. તો પછી આવી શું લઈને આવવાની આવતી હતી તને આવી આવી એટલે યાર કેવી છું મેં કરતી એક નંબર. તો પછી તારા પપ્પાને સમજાવ નહીં ઓય પપ્પા સોરી બાપા, હા બૈરું સારું હો, હું લાવ્યો હું, કોઈ ફેર ના હોય. તમે એક ઝાપટ મારે તો નીકળી જાય બરું બેરું તારું ગમે પેલા બધા ભેગા થવાનું મારે શું જવાબ આલવાનો. કશું જવાબ શું આલશો તમે? મેં આ ઘર ઉપર લોન કરીને ઓને લઈને આવ્યો હું. હે તારા પપ્પાની હવે તારી કોઈ વેલ્યુ જ નથી, તારા પપ્પા કઈ સમજતા જ નથી. આ ગામડાના માણસ જ આવા હોય. મારે ના કહેવાય, આવું ના કહેવાય. બંધ થાય ને ભાઈ, તું શાંતિ રાખ ને યાર. ઉલટી કા ગામમાં જઈને ધંધેરો પીટાવો કે આમ સિટીની વહુ આવી છે તમારા ઘરમાં લોકોને પેંડા જલેબી ખવડાવો ના હોય તો આવો જઈને બધાને ભલે આવજો ખાલી અને ચાર હારા મોણસોને લઈને આવજો બરોબર. જે તે મોણસો ના લાવતા. આ તો સિટીની હ નહીં ગોઠ અનગોઠેબલ પીસ. મને અત્યારે ઘડી નહીં ગોઠી બરોબર. હું ખાવા ડાબી પડા આ માર માઠી માથા ભાગે. હું બધા ભેગા કરું ભેગા કરું. આપણો લોકાઈ કાલ જવાનું હતું ને આજે લોકાઈ થઈ મારા ઘેર આગળ હતું. યાર તો તારો બાપ છે કે હેવાન છે? બે ગામડાના તો બધા એવા જ હોય. તું બી ગામડાનો જ છે ને પણ તું છે ને મારા લાયક તો તારા પપ્પાને બી થોડું તું શીખવાડ યાર. અરે યાર થોડું એડજસ્ટ કરવાનું હોય. સમજ, આપણે આખી જિંદગી જો અહીંયા યાર નથી કાર્તિક, કાઢવાની. હું એડજસ્ટ નહીં કરું. તારા પપ્પાને કે એડજસ્ટ કરે, જે બી એડજસ્ટ કરવું હોય ને એ બધું એ લોકો એડજસ્ટ ના કરી શકે યાર. એ જૂના છે, ગરડા છે, તું એમના જેવડી છે. તો તારે આ બધું મને પહેલા કહેવાનું હતું યાર, જ્યારે લગ્ન કર્યા ત્યારે. બે આપણે વાત કરતા હતા, શું કરતા હતા?
મોડા સુધી વાત કરતા હતા આપણે ફોન ઉપર. હું શું કહેતો હતો કે મારા ફાધર એકલા છે, તો મને મધર ખબર કે છે સારા આવા છે. નહીં. બરોબર, તો ગામડામાં તો બધા આવા જ હોય યાર. તું સમજવાનું રાખ એકદમ છે ને, મર્યાદા જેવી કંઈક વસ્તુ હોય જેને મર્યાદા કહેવાય. એટલે તું મને હવે મર્યાદામાં રહેવાનું કહીશ એમ? તે યાર એ તો રહેવું જ પડે ને. યાર કાર્તિક મને નહીં ફાવે આ બધું. તો શું કરીશ હવે? એમ નહીં, શું કરીશ તો તું હવે? એ સાંભળ, અલે પેમલા ચમ રોવું છે લે? લોકો તો કાલ જવાનું છે અને આ ચમ રોવું છે? લોકો તો કાલ જવાનું તો મારા ઘેર લોકો યાદ થઈ ગઈ. ચમ લે? છોકરાને એક્સિડન્ટ થયું કુ હા, તાણ એ તો એનો ઘેર બતાવો. એક તોણી ને એક દીવાળી તો નાક ઉપર નારિયેળ જેવું મોઢું કઈ રો રો કરે છે, પણ તારો મોઢું જોઈને જ કંટાળો આવે છે ના મને. ના તખાજી કોક થયેલું છે યાર. કોક થયેલું છે પણ હું થયું છે પણ ક્યાંક પણ ઘેર તો એનો નહીં હરખું રોતો એ નહીં કે નહીં હરખું બોલતો એ નહીં. મોઢું તો હરખું લાગ. જોજો તખાજી મને તો એના મોઢામાં જોવું જ ગમતું નહીં. તમે હવાન કરતો આ તો કાયમ કેવો છે, આ તો જન્મ્યો ને દાડાનો આવો છે. ખબર છે વાની તો એટલે જ આપણે અંગાત નહીં રાખતા અને હોય. લોકો હજી કાલ જવાનું છે, ઘેર હાની લોકો છે તે ઘેર લઈ જઈશું આપણે. પણ ઘેર તો એનો અને આ ઘેર હું છે, બે ઉંદેરો લડ્યો છે. કોણ ફાટી પડી છે? ઘેર મારા ઘેર ભેંસ્યો પાવાની હોય ને તું ડખલા કરી છે ના હોય. જો પેલા કાટલા જો કોણ આવ્યું મારા ઘેર તો તું કાલે કોક મહેમાન આવ્યો છે. બેન આવી છે કોણ? હા બેન બેનો ના ઘેર હું લેવા આવ્યો છે. હશે લોન બોન કરવી છે તખાજી? હા આવીએ છે. બેની માં આપણું શું કોમ છે, પણ આપણે શું લેવા લઈ જાય છે આ? કેવું રોવે છે પણ આર્યું હા નારિયેલ જેવું. યાર તું સમજ, બરોબર, થોડું તો સમજવાનું રાખી યાર. હું આટલું બધું સમજીને જ આવી, પણ તું મને આટલું સમજાવે છે યાર. પણ સમજવું પડે યાર. તું સમજવાની થોડી અહીંયા આપણે લઈ કોશિશ રહેવું છે ને, આપણે સિટીમાં જતા રહીએ પાછા. આ ખાટલો લાયા બીજો બે હવા. આ પપ્પા કોને બોલાવીને લાવ્યા? બે માં આ લોકો આ તારો છોકરો નહીં? કઈ તાને આ તો કેટલા વર્ષ થઈ ગયો જોયે. ઊભી થાય હા, અહીંયા બેટા. ખાટલામાં ના બેસી રહે. હા, હવે ખાટલામાં નહીં મજા બેસવાનું? છે? ચાણ આવ્યો હમણાં જ આવ્યો. એવું છે? આ બેન કોણ છે? એ લોન કરવાની? બધા તને લોન વાળી સમજે. મને ગામડાવાળાને ખબર જ ન પડે. ગામડાવાળી સમજે ને. કાગડિયા કાચી લાવ હા, ચા બા બનાવડો લે. બેસ મોટા ખોટીને કઈ તમે કોણ છે બધા? આ તકો બાજુ બરોબર. રઘોબા બીજો જો. બસ બસ. અલે બે માતા છોકરો તારો. ઓવા ઓવા તમારે લોન કરવાની છે? લોન તો માં ના હા નહીં કરી. પણ તે કે હું લોન વાળી નથી એમ. તમાર કઈ પણ હબળો. હા. ઓ તકબા છોકરા. તકબા મારી વાત પર ઈવન લોન નહીં કરવી, મારા કરી આજે મારા જરૂર છે. હા તમે કહી દો. ઓવા 2.5 લાખ સુધી કરી દો સીધા. હા હો થઈ જાય ને. હા હો. આ પપ્પા શું કહીને આ લોકોને? પાડ્યા જ નહીં લાગતા હોય ને 2.5 લાખ ને 2 લાખ. પણ આ પણ પપ્પા મને બોલવા જ દે યાર. તું બી શું મારા પર ચડી બેસે છે? 2 મિનિટ તો રે. તખાજી ઓ રઘબા અરે ને તકોબા હા લોન વાળા નહીં, હા બરોબર? લોન વાળા નહીં. આ આ કોણ છે? આ હું અને પૈણીને આવ્યો હું. વાત કરું છું. હું જ લોન કરીને લઈને આવ્યો હું. તમે ચો હોય લોન લેવા આવ્યા હું. તખાજી તખાજી હા નેતું ગાલવું નેતો ગાલો. સમજાવો ગચ્ચાને સમજાવો ગધાને એ મો તો ઓઢી દીધું ભમણા જ મદ આવીએ. બધું નહીં લઈને આવ્યો યાર તો હા ભોગવો તેમ ભોગવો. છોકરો મેકલ્યો તો તે બહાર જવા આમ ભોગવો આમ. હું કહેતો તો પેલા ફોનમાં આવી છે કોક એટલે નતો માનતો તું, ખબર છે ને? એ ખરી વાત હો, તું સંધુ ખરી વાત કરી તી. કીધું તું કે નહીં લે ફોનમાં ગોળ ગોળ ફેવરા એ આને જતી. હા આવું ભોગવો ભેગા થઈ. આ તમે બે અંકલ તમે શું બોલ બોલ કરો છો? ભોગવો ભોગવો એટલે કઈ? હા? યાર તારા વચ્ચે ના બોલાય, એ લોકોને વાત કરવા દે. અરે કેમ નહીં બોલાય યાર? તારા માથા ઓઢા છોકરા માથા ઓઢા. એક તો મને શરમ આવે છે. માથા ઓઢવાનું કેવો ને એ નહીં સમજ. હું એને કહીને જ નહીં. પેલા ગોમના કુવા હા? ગામમાં હવે નાના છોકરા હોય. ગામમાં હવે નાના છોકરા હોય તો તારે મારે છે યાર, મારથી નથી જોવાતું.
એમો ફેંકતો તો ને એ હવે જે કર્યું ને થઈ ગયું, મારવો હોય તો મારી નાખો લો. આ ઘોડોજી આપણો કાઢી ગોમમાંથી એમાંથી ગોમમાં નાક નહીં રાખ્યું. નાક શું કરવાનું તમોને? આ નહીં અંકલ આ નાક નહીં પપ્પાનું આ મારા પપ્પાનું નાક નહીં છોકરો ને આપણે ના બોલા હે તું તારે ભાઈ તું તારે ભોગવી લે ની આ માનું ભોગવી આ પપ્પાને ક્યાં બધાને બોલાવવાની જરૂર આ હતી બધાને બોલાયા તમે, આ આબરૂના હાઈર કરાયા તમે, આ બધા મને મારવા બેઠા. મારો બાપ હોવા છતાં કોક મને મારી જાય, તમારાથી જે જોવાય. આવું આજે તું ચોથી લઈને આવ્યું કે પેલા મને ગમે ત્યાંથી લાયો ને. હવે જે ગણો એ આપણા કુળનો દીવો હા. પૂરનો દીવો ઓલવી નાખે એવી છે વાતો ઓઢવાનું કેટલા પોસ માણસો કેવું વાત એવું મારતી નહીં થાય, એવું બધું નહીં થાય. બરોબર. હે તું કાર્તિક હે અને કાર્તિક ગામમાં કહી દેજો એની ડ્રેસ પહેરીને જ ફરશે, હાલ્લા બાલ્લા ની પહેરે. એ જતો રહું.